દુનિયામાં એક એવો દેશ છે જે તેની વસ્તીની ગીચતા મુજબ દુનિયાના ટોચના દેશોમાં આવે છે અને તેમ છતાં પણ તેની ટ્રાફિક વ્યવસ્થાના કારણે તેની ગણના દુનિયાના શ્રેષ્ઠ દેશોમાં થાય છે અને તે દેશ છે સિંગાપુર. એમ સવાલ થાય કે સિંગાપુર જેની આટલી ગીચ વસ્તી ધરાવે છે તો તે ટ્રાફિક મેનેજ કેવી રીતે કરે છે? શું ત્યાંના કાયદા કાનૂન બહુ કડક છે? શું ત્યાંના લોકો શિસ્તબદ્ધ છે? શું ત્યાં વાહનો ઓછા છે કે બીજું કંઈ જે આપણે સમજી શકતા નથી? પણ એનો જવાબ છે ત્યાંની દાયકાઓ જૂની સિસ્ટમ અને ટેકનોલોજીની વ્યવસ્થા. સિંગાપુર આઝાદ થયું 1965માં અને તે સમયે દેશ સામે અનેક પડકારો હતા. દુનિયા ખૂબ ઝડપથી પ્રગતિ કરી રહી હતી અને જો તે ગતિ સાથે ચાલવામાં નિષ્ફળ જવાય તો દેશ પછાત રહી જાય એવી વાસ્તવિક શક્યતાઓ પણ હતી. અને આ પડકારોમાં એક મોટો પડકાર હતો કે ઓછી જમીન અને ગીચ વસ્તીના કારણે થતી ટ્રાફિકની સમસ્યા. આ પડકારના ઉકેલ માટે તે સમયના પ્રધાનમંત્રી લી કુઆન યુના નેતૃત્વમાં એક વિચાર અમલમાં મુકાયો કે ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ માણસથી નહીં સિસ્ટમથી આવવો જોઈએ. સમય હતો 1988ની આસપાસનો, જે સમયે દુનિયાના મોટાભાગના દેશોમાં ટ્રાફિક સિગ્નલ ટાઈમ આધારિત ચાલતા હતા અને તે સમયે સિંગાપુરમાં મોટા રિવોલ્યુશન થયા અને એક આધુનિક સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી જેનું નામ હતું ગ્લાઇડ. આ ગ્લાઇડ સિસ્ટમે સિંગાપુરની ટ્રાફિકની વ્યવસ્થા જ બદલી નાખી. ધીમે ધીમે સિંગાપુરમાંથી તમામ ટાઈમ આધારિત સિગ્નલો દૂર કરવામાં આવ્યા અને તેની જગ્યાએ ગ્લાઇડ આધારિત વ્યવસ્થા શરૂ કરવામાં આવી. તો અહીંયા સવાલ એ છે કે આ ગ્લાઇડ સિસ્ટમ એટલે શું? સિંગાપુરમાં આજથી 4 દાયકા પહેલાં એક કોમ્પ્યુટર આધારિત પ્રોગ્રામ બનાવવામાં આવ્યો અને તેની સાથે સાથે દરેક ટ્રાફિક સિગ્નલ પર રોડની નીચે ખાસ પ્રકારના સેન્સર્સ મૂકવામાં આવ્યા. આ સેન્સર્સ સતત માહિતી એકત્રિત કરતા હતા કે કેટલા વાહનો સિગ્નલ ઉપર છે, વાહનો વચ્ચે કેટલો ગેપ છે, ટ્રાફિકનો ફ્લો શું છે, વગેરે વગેરે. અને આ ડેટાના આધારે સિસ્ટમ નક્કી કરતી હતી કે કયા સિગ્નલને કેટલો ગ્રીન સમય આપવો. અને અહીંથી શરૂ થયો એક અદ્ભુત કોન્સેપ્ટ જે સિંગાપુરમાં ગ્રીન વેવના નામથી ઓળખાય છે. આ ગ્રીન વેવ એટલે જો તમે એક ગ્રીન સિગ્નલ પરથી પસાર થાવ અને યોગ્ય ઝડપે આગળ વધો તો આગળના ઘણા સિગ્નલ તમને ગ્રીન જ મળે, એટલે વારે વારે ઊભું રહેવું નહીં પડે. આમ આ માત્ર સિગ્નલ નહીં પણ એક ટ્રાફિક ફ્લો મેનેજમેન્ટ સિસ્ટમ સાબિત થઈ જેણે સિંગાપુરને ગતિશીલ કરી દીધું. પણ સિંગાપુર અહીં અટક્યું નહીં. વર્ષ 2000ના સમયગાળા દરમિયાન જ્યારે દુનિયાભરમાં સીસીટીવી ટેકનોલોજી વિકસવા લાગી ત્યારે સિંગાપુરે ગ્લાઇડ સિસ્ટમને સીસીટીવી નેટવર્ક સાથે જોડ્યું અને હવે ટ્રાફિક મોનિટરિંગ માત્ર સેન્સર્સ સુધી સીમિત ન રહ્યું પરંતુ સંપૂર્ણ શહેર પર ફેલાઈ ગયું. સિંગાપુર તો અહીં પણ ના અટક્યું અને સતત નવી ટેકનોલોજી સાથે પોતાને અપડેટ કરતું રહ્યું. પરિણામ એ આવ્યું કે આજે દુનિયાનો સૌથી ગીચ વસ્તી ધરાવતો દેશ ટ્રાફિક મેનેજમેન્ટમાં સૌથી શ્રેષ્ઠ દેશ ગણાય છે. હવે અહીં એક બીજો મહત્ત્વનો પ્રશ્ન છે કે જે વ્યવસ્થા દાયકાઓથી સિંગાપુરમાં સફળતાપૂર્વક ચાલી રહી છે તો શું તે ભારતમાં ચાલી શકે ખરી? પણ આનો જવાબ સીધો સરળ હા કે ના નથી. આજે પણ આપણે ત્યાં માત્ર ફિક્સ ટાઈમરવાળા જ સિગ્નલ છે અને જે ટેકનોલોજીને 4 દાયકા પહેલાં સિંગાપુરે તૈયાર કરી હતી તેને આજે આપણે એડવાન્સ ટેકનોલોજી તરીકે ઓળખીએ છીએ. હાલમાં આપણે ગ્લાઇડ સિસ્ટમની જેમ જ ATCS સિસ્ટમ પર કામ કરી રહ્યા છીએ. આ ATCS એટલે એડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ. આ સિસ્ટમ ગ્લાઇડ સિસ્ટમની જેમ જ રિયલ ટાઈમ ડેટાના આધારે સિગ્નલના ટાઈમ નક્કી કરે છે અને તેની સાથે સાથે આસપાસના સિગ્નલોને ઓટોમેટિકલી માહિતી શેર કરે છે. તો જો આ સિસ્ટમનો યોગ્ય અમલ થશે તો ભારતની ટ્રાફિકની સમસ્યા મહદઅંશે ઓછી થઈ શકશે. પરંતુ અહીં બીજા ઘણા સવાલ છે કે શું આ સિસ્ટમ ભારતના તમામ શહેરોમાં લાગુ થશે? શું તમામ જંકશન પર હશે? શું આપણા રોડ આ માટે તૈયાર છે? શું આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ ટેકનોલોજીને અપનાવવા માટે તૈયાર છે? કેમ કે ટેકનોલોજી તો મોટા દેશ પાસેથી ખરીદી શકાશે પણ સિસ્ટમ તો આપણે જાતે જ બનાવવી પડશે.